तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છે। तो આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો તમને ખબર જ હશે કે રાતો રાત રાણો આવ્યો છે જેલની બહાર દોસ્તો। રાણો રાણાની રીતે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે દેવાતભાઈ ખવડના જામીન મંજૂર થઈ ગયા છે। દેવાતભાઈ ખવડને સાથ એના દોસ્તારો જેલની બહાર આવી ગયા છે દોસ્તો। અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે। લોકોના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા જજી લગી જેલમાં છે। મહિના ઉપર છેતરભાઈ વસાવાને જેલની અંદર થઈ ગયા છે અને 2 થી 3 વાર છેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો। એક છેતર વસાવાએ નાની અમથી ભૂલના કારણે છેતર વસાવા જેલમાં ગયા છે અને ઘણી ફેર એમ કહેવાય છે કે છેતર વસાવાને 5 તારીખે પણ જામીન મળવાના હતા, એ પણ નામંજૂર કરી દેવામાં આવ્યા। પછી 13 તારીખે પણ જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા છે અને છેતર વસાવાના સપોર્ટમાં લાખો લોકો મેદાનમાં ઉતરી ગયા હતા દોસ્તો। અત્યારે એ બધા લોકો એટલા બધા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે દેવાતભાઈ ખવડ રાતો રાત જામીન મળી ગયા છે અને રાતો રાત જેલની બહાર આવી ગયા છે દોસ્તો। તો અત્યારે ઘણા ખરા સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે દેવાતભાઈ ખવડને જામીન મળી ગયા છે, તો અમારા છેતરભાઈ વસાવાને જામીન કેમ નથી મળતા। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે છેતરભાઈ વસાવાને એમ કહેવાય છે કે નર્મદા પોલીસે અટકાયત કરી હતી, ધક્કા મારીને જેલના હવાલે કર્યા હતા। વડોદરા ખાતે 2 થી 3 વાર છેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને છેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં પણ ઉતરી ગયા હતા દોસ્તો। અને સંજય વસાવાનું એવું કહેવું હતું કે છેતર વસાવા જો જાહેરની અંદર આવીને સંપાબેનની માફી માંગે તો છેતર વસાવા જેલની બહાર આવી શકે, નગર જેલની બહાર ના આવી શકે। અને છેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી દોસ્તો। તમને એ પણ ખબર જ હશે, છેતર વસાવાની પત્ની એવું બોલી હતી કે તમારી પાસે કાંઈ પણ સબૂત હોય, કાંઈ પણ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ તમારી આગળ હોય તો અમને સબૂત બતાવો તો અમારા પતિ આવીને જાહેરમાં માફી માંગે। તો છેતર વસાવાની પત્ની એવું પણ બોલી હતી કે આ બધા ભાજપવાળાએ ફસાવીને જેલમાં નાખ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો। અમારી ચેનલ પર નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો એમ કહેવાય છે કે રાણાની રીતે છેતર વસાવા તો હજી છૂટ્યા નથી, પણ દેવાતભાઈ ખવડ છૂટી ગયા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।